નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ એની અંદર નવો ટોપિક છે દ્રાવણની સાંદ્રતા, એનો અભ્યાસ કરીશું. દ્રાવણની સાંદ્રતા. તો સાંદ્રતા કોને કહેવાય? વેરી જે ધોરણ 10 ની અંદર તમે શીખી ચૂક્યા છો. આપણે સાદા ઉદાહરણથી સમજીએ કે જેમ કે અહીંયા મેં 3 પાત્ર લીધા છે. આ પાત્ર A છે, આ પાત્ર B છે અને આ પાત્ર C છે અથવા બીકર લીધેલા છે. હવે ત્રણેયની અંદર હું કદથી 1 લીટર પાણી ભરું છું, 1 લીટર H2O. B ની અંદર પણ 1 લીટર H2O, C ની અંદર પણ 1 લીટર H2O લઉં છું. હવે પાત્ર A ની અંદર હું 10 ગ્રામ ગ્લુકોઝ નાખું છું, એની અંદર C6H12O6. પાત્ર B ની અંદર 20 ગ્રામ ગ્લુકોઝ નાખું છું અને પાત્ર C ની અંદર 30 ગ્રામ ગ્લુકોઝ નાખું છું. તો જુઓ, 3 પાત્ર છે, પાત્ર A, પાત્ર B અને પાત્ર C. ત્રણેયની અંદર દ્રાવક સરખો છે, મીન્સ પાણી લીધેલું છે 1 લીટર, આની અંદર પણ 1 લીટર, આની અંદર પણ 1 લીટર. હવે દ્રાવ્ય પદાર્થ તરીકે મેં 10 ગ્રામ ગ્લુકોઝ, અહીંયા 20 ગ્રામ અને C ની અંદર 30 ગ્રામ. તો મિત્રો સમજી લો કે આની અંદર દ્રાવ્ય પદાર્થ ઓછો છે, આની અંદર થોડોક વધારે 20 ગ્રામ, આની અંદર 30 ગ્રામ છે. તો કયું દ્રાવણ અથવા તો કયા પાત્રના દ્રાવણની સાંદ્રતા વધારે કહેવાય? તો ધોરણ 10 ની અંદર આ તમે શીખી ચૂક્યા. તો C, જે પાત્ર C છે એની અંદર જે દ્રાવણ ભરેલું છે એની સાંદ્રતા વધી જશે. ક્લિયર? તો C ની સાંદ્રતા B કરતો વધારે હોય અને B ની સાંદ્રતા A કરતો વધારે હોય. તો સૌથી ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ કયું કહેવાય? A, પછી એના કરતો થોડીક વધારે તો B અને એના કરતો વધારે તો C. તો આ રીતે આપણે ચડતા ઉતરતા ક્રમમાં લખી શકીએ છીએ. વેરી. તો આ ઉદાહરણ દ્વારા આપણે સાંદ્રતાની વ્યાખ્યા લખીએ છીએ કે ભાઈ દ્રાવણની સાંદ્રતા એટલે શું? તો વ્યાખ્યા આવી છે કે એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલા અથવા ઓગાળેલા દ્રાવ્ય પદાર્થના જથ્થાને અથવા દ્રાવ્ય પદાર્થને દ્રાવણની સાંદ્રતા કહે છે. તો આ છે દ્રાવણની સાંદ્રતાની વ્યાખ્યા. ક્લિયર? હવે શબ્દો ઉપર ધ્યાન રાખીશું. અહીંયા 2 શબ્દો છે. એક છે એકમ કદના દ્રાવણમાં, ક્લિયર, અથવા એકમ વજનના દ્રાવકમાં. ક્લિયર? એ તો કદ પણ છે અને વજન પણ છે. તો બંને એકમોનો ઘણીવાર ઉપયોગ થાય છે. અમુક ટાઈમે કદનો પણ ઉપયોગ થાય, વજનનો પણ ઉપયોગ થાય છે. આપણે કોઈ પણ દ્રાવણ બનાવતા હોઈએ તો એની અંદર દ્રાવક હોય જેનું પ્રમાણ વધારે હોય અને દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય છે. દ્રાવક તરીકે જનરલી આપણે પાણી લેતા હોઈએ છીએ, જેમ કે આ જ ઉદાહરણ છે. ત્યારે બીજા ઘણા બધા છે, બેન્ઝીન હોય, આલ્કોહોલ હોય, વગેરે વગેરે. તો આ જે બધા દ્રાવકો છે, શું તેની ઘનતા સરખી છે? તો નહીં. ક્લિયર? તો જનરલી સામાન્ય તાપમાને પાણીની ઘનતા 1 લેવામાં આવે છે. તો આપણે ઘનતાનું સૂત્ર આવું છે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. જો ઘનતા 1 હોય તો શું થાય? દળ અને વજન સરખા. ક્લિયર? એટલે કે જેટલું વજન ગ્રામમાં હોય એટલું જ લીટરમાં કદ હોય. તો પાણી માટે કદ અને વજન એટલે કે દળનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ જે બીજા દ્રાવકો છે, બેન્ઝીન, આલ્કોહોલ, એ વજનથી લેવામાં આવે. શામાંથી? વજનથી. એટલે 2 શબ્દોનો ઉપયોગ છે. એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્ય પદાર્થના જથ્થાને અથવા દ્રાવ્ય પદાર્થને તે દ્રાવણની સાંદ્રતા કહે છે. તો દ્રાવણમાં બંને એકમો આવશે, કદ અને વજન. જનરલી જે મેડિકલ સાયન્સ છે, તમે દવાઓ જોતા હશો તો દવાઓ પર આવું લખેલું હોય છે, ક્લિયર? પર્સન્ટેજ W/W આવું લખેલું હોય છે. ક્લિયર? એ વજનથી બતાવેલું છે. ક્લિયર? એ હવે
આ જે દ્રાવણની સાંદ્રતા એના એકમો અલગ અલગ છે અથવા તો એને નક્કી કરવાની રીતો અલગ અલગ છે. તો એ આપણે જોઈએ કે દ્રાવણની સાંદ્રતા નક્કી કરવાની રીતો અથવા તો એને એના એકમો પણ કહેવાય છે. તો ધોરણ 10 ની અંદર તમે અમુક એકમો વિશે જાણો છે, નોર્માલિટી, મોલારિટી. અહીંયા આપણે 7 એકમો છે. નંબર 1 નોર્માલિટી. આ સાંદ્રતાનો એકમ છે. એનું બીજું નામ છે સપ્રમાણતા અને એનો સિમ્બોલ આવશે કેપિટલ N. બીજો એકમ છે મોલારિટી, કેપિટલ M. ત્રીજો છે મોલાલિટી, જેનો સિમ્બોલ છે સ્મોલ m. ચોથો છે ફોર્માલિટી, એનો છે કેપિટલ F. પાંચમો એકમ છે મોલ અંશ, એકમ છે x. છઠ્ઠો એકમ છે ટકાવારી, એને વજન અંશ પણ કહેવાય અથવા ટકાવારી. એની અંદર પાછા 3 ભાગ છે. એક છે દળથી અથવા તો વજનથી ટકાવારી, દળથી ટકાવારી. એને આ રીતે લખાય % W/W. બીજો વિભાગ છે કદથી ટકાવારી, તો એના માટે આવશે %V/V. કદ માટે આપણે વોલ્યુમ વાપરીએ છીએ તો %V/V. ત્રીજું છે બંનેનું કમ્બાઈન, દળ કદથી ટકાવારી, એના માટે આવશે %W/V. તો જે ટકાવારી એકમ છે અથવા વજન અંશ, એની અંદર 3 ભાગ છે. વજનથી ટકાવારી %W/W, કદથી ટકાવારી %V/V, દળ કદથી ટકાવારી બરાબર %W/V. તો ટકાવારીના આ 3 એકમો છે. અને છેલ્લો છે પાર્ટ્સ પર મિલિયન, શોર્ટમાં લખાય ppm. પાર્ટ્સ પર મિલિયન. બીજો પણ એવો એકમ છે પાર્ટ્સ પર બિલિયન, પણ એ એકમ તમારા અભ્યાસક્રમમાં નથી, ppb લખાય. તો સાંદ્રતા નક્કી કરવાની અથવા સાંદ્રતાના એકમો કેટલા છે? 7. નોર્માલિટી સપ્રમાણતા N, મોલારિટી M, મોલાલિટી M, ફોર્માલિટી F, મોલ અંશ x, ટકાવારી 3. કઈ કઈ? દળથી ટકાવારી %W/W, કદથી ટકાવારી %V/V, દળ અને કદથી ટકાવારી %W/V, અને છેલ્લું છે પાર્ટ્સ પર મિલિયન ppm. હવે દરેક જે એકમો છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. પહેલો એકમ છે નોર્માલિટી સપ્રમાણતા. તો એનો અભ્યાસ કરીએ, એની વ્યાખ્યા જોઈએ કે ભાઈ નોર્માલિટી એટલે શું. જો નોર્માલિટીની વ્યાખ્યા આવડી જશે તો એના પછીના જે એકમો છે મોલારિટી, મોલાલિટી, એ પણ આવડી જશે. એટલે નોર્માલિટી બરોબર સમજી લઈએ, કારણ કે એક્ઝામ્પલમાં પણ એના સૂત્રોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો નોર્માલિટી સપ્રમાણતા. એનો સિમ્બોલ છે કેપિટલ N. વ્યાખ્યા ઉપરથી આપણે સૂત્ર બનાવીશું. તો વ્યાખ્યા જોઈએ. તો વ્યાખ્યા આવી છે કે 1 ગ્રામ તુલ્ય દળ જેટલું અથવા જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ ઓગાળીને 1 લિટર દ્રાવણ બનાવવામાં આવે તો બનતું દ્રાવણ એક નોર્મલ
સિમ્બોલમાં 1n કહેવાય. અથવા એવું પણ લખાય કે ભાઈ આ દ્રાવણની મોલારિટી નોર્માલિટી 1 કહેવાય. આ દ્રાવણની નોર્માલિટી 1 છે એવું લખી શકીએ આપણે. એટલે વ્યાખ્યા આપણી આટલી છે કે 1 ગ્રામ તુલ્ય દળ, યાદ રાખીશું 1 ગ્રામ તુલ્ય દળ. હવે જે તુલ્ય દળ છે એ શોધવું પડે, બરાબર, એના સૂત્રો પણ આવશે આગળ. તો 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ ઓગાળીને 1 લીટર દ્રાવણ, દ્રાવણ કેટલું બનાવવાનું છે 1 લીટર, બરાબર. તો આ જે દ્રાવણ તૈયાર થયું એને એક નોર્મલ દ્રાવણ કહેવાય, અથવા તો એ દ્રાવણની નોર્માલિટી 1 કહેવાય. એ જેમ કે અહીંયા હું એક લખું છું કે ભાઈ 5 નોર્મલ દ્રાવણ એટલે પછી ખાલી જગ્યા છે, હે, એક્ઝામમાં આવું આપેલું છે 5 નોર્મલ દ્રાવણ એટલે. તો 5 નોર્મલ દ્રાવણ, યાર જનરલી આપણે શું કરીએ કે ભાઈ અહીંયા પણ 5 લખી જઈએ, અહીંયા પણ 5, યાર. તો દ્રાવ્યનો જથ્થો પણ 5 ગ્રામ, યાર, દ્રાવણનો જથ્થો પણ 5 લીટર. તો અહીંયા દ્રાવ્ય અને દ્રાવક અથવા તો દ્રાવણ એ બેના જથ્થામાં સરખો ફેરફાર કરીએ, બરાબર, તો નોર્માલિટીમાં ફરક પડતો નથી. પણ નોર્માલિટીમાં ફરક કરવો હોય, દ્રાવણ તો 1 લીટર જ રાખવાનું છે, બરાબર, પણ ફરક ક્યાં પડવાનો છે અહીંયા. જો 5 નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો તુલ્ય દળ કેટલું રાખીશું 5 ગ્રામ, અને દ્રાવણ તો 1 લીટર જ રાખીશું, યાર, યાદ રાખીશું. તો 5 નોર્મલ દ્રાવણ એટલે 5 ગ્રામ તુલ્ય દળ ધરાવતા પદાર્થને કેટલા લીટરમાં નાખવાનો છે 1 લીટર, અથવા તો એનું 1 લીટર દ્રાવણ બનાવવાનું છે, યાર. એ જ રીતના જો 2 નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો 2 ગ્રામ તુલ્ય દળ, 2 ગ્રામ તુલ્ય દળ જેટલો દ્રાવ્ય પદાર્થ 1 લીટરમાં ઓગાળવામાં આવશે. તો આ ધ્યાનમાં રાખજો, બરાબર, કે ભાઈ 5 નોર્મલ દ્રાવણ એટલે દ્રાવણ તો 1 લીટર જ છે, પરંતુ દ્રાવ્ય પદાર્થ કેટલો લેવો પડશે 5 ગ્રામ, ક્લિયર. હવે એના પછી આના સૂત્રો છે કે ભાઈ નોર્માલિટી શોધવી હોય તો કઈ રીતે શોધીશું. તો પહેલું તો સૈદ્ધાંતિક રીતે વ્યાખ્યા ઉપરથી જ છે કે નોર્માલિટી n બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા તુલ્ય દળ, એટલે કે દ્રાવ્ય પદાર્થનું તુલ્ય દળ. તુલ્ય દળની જગ્યાએ તુલ્ય ભાર પણ તમે લખી શકો છો. જો 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ, યાર, 1 લીટર દ્રાવણ, જો દ્રાવણ ઉપર લીધું છે તમે, ઉપર લીટર ઇન્વર્સ લીધા છે, યાર. તો આ સૈદ્ધાંતિક રીતે વ્યાખ્યા ઉપરથી સૂત્ર આવું બનશે, નોર્માલિટી n બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા તુલ્ય દળ, યાર. હવે બીજું પણ એક સૂત્ર છે n નું, નોર્માલિટી n બરાબર, યાર, આ જે ગ્રામ છે એની જગ્યાએ આપણે લખીશું દ્રાવ્ય પદાર્થનું દળ અથવા દ્રાવ્યનું દળ. દળની જગ્યાએ વજન શબ્દ પણ વાપરી શકો, દ્રાવ્યનું દળ જે આપણે ગ્રામમાં લઈશું, યાર. નીચે છેદમાં દ્રાવ્યનો તુલ્યભાર અથવા તો દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કુલ કદ અથવા દ્રાવણનું કદ જે આપણે લીટર એકમમાં લઈશું, યાર. તો આ નોર્માલિટીનું બીજું સૂત્ર છે, યાર. એક સૂત્ર ઉપરથી બીજું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ, ગ્રામ એટલે દ્રાવ્યનું દળ ગ્રામમાં, યાર, દ્રાવ્યનું તુલ્ય દળ આ લીટર ઇન્વર્સના નીચે લીધા, અને લીટર કોનું છે દ્રાવણનું કદ છે, યાર, દ્રાવણનું કદ છે, એટલા માટે મેં નીચે લખ્યું છે દ્રાવણનું કદ લીટરમાં, યાર. પરંતુ એક્ઝામ્પલમાં, યાર, દાખલામાં દ્રાવણનું કદ mlમાં આપેલું હોય છે, યાર. તો ml માટે બીજું સૂત્ર આવશે, નોર્માલિટી n બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં. એ તો એમને એમ જ છે, પરંતુ જ્યારે લીટરના ml કરશો તો ઉપર 1000 વડે ગુણવા પડશે. તો 1000 અને નીચે છેદમાં દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ, અને હવે એકમ આવશે ml, યાર, મિલીલીટર. તો નોર્માલિટીનો આ 3 સૂત્રો છે, યાર. એક સૈદ્ધાંતિક સૂત્ર વ્યાખ્યા ઉપરથી નોર્માલિટી n બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ ભાગ્યા તુલ્ય દળ. ત્યાર પછી
બીજું સૂત્ર છે નોર્માલિટી n બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં, તે એકમ ધ્યાનમાં રાખીશું ગ્રામમાં. દાખલામાં જે પ્રમાણે એકમ આપેલો છે એ પ્રમાણે તમારે કન્વર્ટ કરવું પડશે. તો નોર્માલિટી n બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં ડિવાઇડેડ બાય દ્રાવ્યનું તુલ્ય દળ. તુલ્ય દળ કોનું લેવાનું છે? જો વ્યાખ્યામાં જ છે 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ. તો દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. હવે બીજું સૂત્ર ml માટેનું છે. તો ml માટે શું કરીશું? જે ઉપરનો વિભાગ છે દ્રાવ્યનું દળ એને 1000 વડે ગુણી દઈશું. તો નોર્માલિટી n બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં ગુણ્યા 1000 ડિવાઇડેડ બાય દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ. ત્યારે તો ફરીથી યાદ રાખી લેજો નોર્માલિટીની વ્યાખ્યા કે 1 ગ્રામ તુલ્ય દળ જેટલા વજનનો દ્રાવ્ય પદાર્થ ઓગાળીને જો 1 લીટર દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણ કેવું બન્યું કહેવાય? એક નોર્મલ 1n દ્રાવણ બન્યું કહેવાય. અથવા તો આ દ્રાવણની નોર્માલિટી કેટલી કહેવાય? 1 n નો સૂત્રો તો n બરાબર ગ્રામ ઇન્ટુ લીટર ન્યુમરસ ડિવાઇડેડ બાય તુલ્ય દળ. n બરાબર બીજું સૂત્ર છે દ્રાવ્યનું દળ ડિવાઇડેડ બાય દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ત્રીજું સૂત્ર છે નોર્માલિટી n બરાબર દ્રાવ્યનું દળ ગ્રામમાં ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય દ્રાવ્યનું તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. ત્યારે તો આ 3 સૂત્રો યાદ રાખવાનો છે. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ અહીંયા નવો શબ્દ છે તુલ્ય દળ. હવે દરેક જે એક્ઝામ્પલ આવશે એની અંદર તુલ્ય દળ આપેલું હોય અને ન પણ આપેલું હોય. ત્યારે તો તુલ્ય દળનો પાછો 4 સૂત્રો છે જે આપણે જોઈ લઈએ. તો હવે દ્રાવ્ય પદાર્થ તરીકે એસિડ પણ હોઈ શકે, બેઝ પણ હોઈ શકે, ક્ષાર એટલે કે તટસ્થ સંયોજન અથવા તો ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટ પણ હોઈ શકે. તો 4 પ્રકારના જે પદાર્થો છે એના તુલ્ય દળનો અથવા તુલ્ય ભારનો સૂત્રો આપણે લખીએ છીએ. ત્યારે તો તુલ્ય દળ અથવા એને બીજું કહેવાય તુલ્ય ભાર. ત્યારે તો એના માટેના 4 સૂત્રો છે. જો દ્રાવ્ય પદાર્થ તરીકે એસિડ હોય તો એસિડનો તુલ્ય ભાર શોધવો પડશે. કોઈ પણ એસિડ આપેલો હોય, HCl હોય, H2SO4 હોય, તો એ એસિડનો તુલ્ય ભાર શોધવાનું સૂત્ર આવું છે કે એસિડનો તુલ્ય ભાર બરાબર એસિડનું આણ્વીય દળ ભાગ્યા એની બેઝિકતા. જો એસિડનો તુલ્યભાર શોધવાનો હોય તો નીચે બેઝિકતા લેવાની અને બેઝનો તુલ્યભાર શોધવાનો હોય તો નીચે શું લેવાનું? એસિડિકતા. તો એસિડના તુલ્યભારનું સૂત્ર આવું છે, જે પદાર્થ લીધેલો છે દ્રાવ્ય તરીકે એનું આણ્વીય દળ ભાગ્યા જો એસિડ હોય તો નીચે શું લખીશું? બેઝિકતા. હવે બેઝિકતા અને એસિડિકતા ક્લિયર એ આપણે દાખલા જ્યારે ગણતા હશો એ વખતે શીખી લઈશું ભાઈ બેઝિકતા કેટલી લેવાની. ક્લિયર? દ્રાવ્ય પદાર્થની બેઝિકતા. ક્લિયર? હાલ પૂરતું આ સૂત્ર યાદ રાખીશું. એસિડનો તુલ્યભાર બરાબર એસિડનું આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા. હવે બીજું સૂત્ર છે, જો દ્રાવ્ય પદાર્થ તરીકે કોઈ બેઝ આપેલો હોય તો બેઝનો તુલ્યભાર. તો હવે તો સૂત્ર આવડી જશે મિત્રો તમને. જે પદાર્થ આપેલો છે એનું ઉપર શું લેવાનું છે? અંશમાં આણ્વીય દળ. તો બેઝનું આણ્વીય દળ અણુભાર, જે તો આપણે જાણીએ છીએ. એ શોધવો હોય તો ઇઝી છે એકદમ. અને ભાગ્યા અહીંયા બેઝ છે તો નીચે શું લઈશું? એસિડિકતા, દ્રાવ્યની એસિડિકતા. ક્લિયર? અહીંયા બેઝિકતા લીધી હતી, એસિડ હતો તો અહીંયા બેઝ હોય તો નીચે શું લખીશું? છેદમાં એસિડિકતા. તો બેઝના તુલ્યભારનું સૂત્ર શું મળ્યું? બેઝનું આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા. હવે ધારો કે દ્રાવ્ય પદાર્થ તરીકે કોઈ ક્ષાર છે જેને આપણે તટસ્થ સંયોજન કહીએ છીએ. જો એનો તુલ્યભાર શોધવો હોય તો એના માટેનું સૂત્ર આવું છે કે ભાઈ ક્ષારનો અથવા તો તટસ્થ સંયોજનનો તુલ્યભાર બરાબર જે ક્ષાર અથવા તો તટસ્થ સંયોજન આપેલું છે એનું આણ્વીય દળ. જો બધો સૂત્રો એક જેવો જ છે, ઉપર આણ્વીય દળ લેવાનું છે અને ભાગ્યા અહીંયા શું આવશે? સંયોજકતા. ક્યારે? સંયોજકતા કેટલી છે એ આપણે રેડોક્સ પ્રક્રિયાઓ
યાર એ ધોરણ 10માં તમે શીખી ગયા છો યાર આયનોની આપલે થતી હોય છે, છતાં પણ આપણે એક્ઝામ્પલ વખતે ફરીથી ક્લિયર કરી દઈશું. તો કોઈ તટસ્થ સંયોજન અથવા તો ક્ષાર આપેલો હોય એનો તુલ્યભાર શોધવો હોય તો સૂત્ર આવું છે, ક્ષાર કોટો તટસ્થ સંયોજનનું આણ્વીય દળ ભાગ્યા એની સંયોજકતા. હવે ચોથું જે સૂત્ર છે એ છે ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટ નો તુલ્યભાર. તો એના માટે સૂત્ર આવું છે કે ભાઈ ઉપર તો એનો આણ્વીય દળ લેવો પડશે જે એજન્ટ આપેલો છે એ, તો ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનું આણ્વીય દળ ભાગ્યા અહીંયા નીચે છેદમાં આવશે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. આ બધા શબ્દોથી તમે પરિચિત છો ધોરણ 10ની અંદર, જે રેડોક્સ પ્રક્રિયામાં યાર ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા એવા શબ્દો આવતા હતા યાર. ઓક્સિડેશન આંક પણ તમે જાણો છો યાર. એ તો ચોથું સૂત્ર આવું છે કે ભાઈ ઓક્સિડેશન કરતા પદાર્થ અથવા તો રિડક્શન કરતા પદાર્થ એને એવું પણ કહેવાય ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો તુલ્યભાર જો શોધવો હોય તો ઉપર એનું આણ્વીય દળ લેવાનું, એટલે કે ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનું આણ્વીય દળ ભાગ્યા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. ત્યારે તો તુલ્ય દળ અથવા તો તુલ્યભાર કોઈ પણ દ્રાવ્ય પદાર્થનો શોધવો હોય તો એના માટે 4 સૂત્રો છે, કારણ કે દ્રાવ્ય પદાર્થ તરીકે એસિડ પણ હોઈ શકે, બેઝ પણ હોઈ શકે, ક્ષાર પણ હોઈ શકે અથવા તો કોઈ એજન્ટ પણ હોઈ શકે. તો જો એસિડનો તુલ્યભાર શોધવો હોય તો સૂત્ર આવું છે, એસિડનું આણ્વીય દળ ભાગ્યા બેઝિકતા. બેઝનો તુલ્યભાર શોધવો હોય તો બેઝનું આણ્વીય દળ ભાગ્યા એસિડિકતા. એ જ રીતે કોઈ ક્ષાર અથવા તો તટસ્થ સંયોજનનો તુલ્યભાર શોધવો હોય તો જે ક્ષાર આપેલો છે એનું આણ્વીય દળ છેદમાં સંયોજકતા. ત્યારે એના પછી છેલ્લા ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો તુલ્યભાર બરાબર ઓક્સિડાઇઝિંગ કે રિડ્યુસિંગ એજન્ટનો આણ્વીય દળ ભાગ્યા ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો આ 4 સૂત્રો તમારે યાદ રાખવો પડશે તુલ્ય દળ અથવા તો તુલ્યભાર શોધવા માટેનો સૂત્રો. ક્લિયર? આ જે શબ્દો છે બેઝિકતા, એસિડિકતા, સંયોજકતા અને ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર જ્યારે જ્યારે એક્ઝામ્પલમાં આવશે ત્યારે આપણે શોધીને બતાવીશું. ક્લિયર? એ હવે નેક્સ્ટ એના પછીનો કે જે નોર્માલિટીનો સૂત્રો આપણે 3 ભણ્યા, પરંતુ એક અલગ કેસ છે, અલગ કિસ્સો છે કે ભાઈ 3-4 દ્રાવણો બનાવેલા હોય અને એને મિશ્ર કરી દેવામાં આવે તો એ મિશ્ર દ્રાવણની નોર્માલિટી કઈ રીતે શોધાય. ક્લિયર? એ ધારો કે મેં પહેલા બીકરવાળો જે એક્ઝામ્પલ આપણે લીધો હતો કે ભાઈ એકમાં 10 ગ્રામ દ્રાવ્ય પદાર્થ નાખ્યો હતો, એકમાં 20 ગ્રામ નાખ્યો હતો, એકમાં 30 ગ્રામ નાખ્યો હતો, એ રીતના. ક્લિયર? અલગ અલગ કદનો હું દ્રાવણ લઉં છું. જેમ કે પહેલું છે 10 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ધરાવતું એક નોર્મલ દ્રાવણ છે, બરાબર. બીજું 40 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ધરાવતું 3 નોર્મલ દ્રાવણ છે. ચોથું 50 ગ્રામ દ્રાવ્ય પદાર્થ ધરાવતું 2 નોર્મલ દ્રાવણ છે. આ રીતે અલગ અલગ નોર્માલિટી વાળો 3 દ્રાવણ મેં લીધેલો છે. એક નોર્મલ, બીજું 3 નોર્મલ અને બીજું 2 નોર્મલ. ક્લિયર? એ પણ આ જથ્થો અલગ અલગ છે. ક્લિયર? એ 10, 40, 50. ક્લિયર? એ તો હવે આવા જો 3 દ્રાવણોને મિક્સ કરવામાં આવે તો એ મિક્સ દ્રાવણની નોર્માલિટી શોધવી હોય તો કઈ રીતે શોધાય? તો એ શોધવા માટેનું એક સૂત્ર છે આ પ્રમાણે, NV બરાબર N1V1 વત્તા N2V2 વત્તા N3V3. જો દ્રાવણો વધારે હોય તો અપ ટુ ચાલુ રહે ભાઈ, N4V4 પ્લસ N5V5, બરાબર. એ રીતે તો અહીંયા દરેક શબ્દ વિશે લખી શકીએ કે ભાઈ N1 એ શું છે? N1 એ દ્રાવણ એકની નોર્માલિટી, પછી V1
એ શું છે? દ્રાવણ એકનું કદ. ત્યાર પછી N2 છે એ દ્રાવણ બેની નોર્માલિટી. V2 છે દ્રાવણ બેનું કદ. એ જ રીતે આ દ્રાવણ 3ની નોર્માલિટી અને V3 દ્રાવણ 3નું કદ. હવે મેન N એ મિશ્ર દ્રાવણની નોર્માલિટી. અને જે V છે એ મિશ્ર દ્રાવણનું શું છે? કદ છે. અહીંયા જુઓ, આ નોર્માલિટી છે અલગ અલગ. પહેલા દ્રાવણ માટે મેં 1 નોર્મલ લીધી છે, બીજા દ્રાવણ માટે 3 નોર્મલ, ત્રીજા માટે 2 નોર્મલ. અને કદ અલગ અલગ લીધું છે. ધારો કે આ 10 છે, આ 40 છે અને આ 50 છે. તો હવે આનું મારે શોધવું હોય, બરાબર, આની નોર્માલિટી, આ જે 3 પ્રકારનો જે દ્રાવણો છે એને મિશ્ર કરવામાં આવે, અલગ અલગ કદ છે. ક્લિયર? આ એનું V છે. ક્લિયર? ગ્રામમાં નથી પણ લીટરમાં છે, એમ સમજો. ક્લિયર? એ તો આની આપણે નોર્માલિટી શોધવી હોય તો કિંમતો મૂકીએ તો N V એટલે મિશ્ર દ્રાવણનું કદ, એટલે ત્રણેયનો સરવાળો. તો 10 + 40 + 50 બરાબર N1 × V1. ક્લિયર? આ N1 કહેવાય અને આ શું કહેવાય? V1. તો 10 × 1 વત્તા N2 × V2. તો આ N2 અને આ V2. તો 40 × 3 વત્તા N3 × V3. તો 2 × 50. ત્યારે તો સાદુરૂપ આપીએ તો N 10 નો 40 50, 50 નો 50 100. તો N × 100 બરાબર અહીંયા 10 × 1 એટલે 10, અહીંયા 120 અને અહીંયા 50 નું 100. ક્લિયર? તો N બરાબર આનો સરવાળો કરીએ. ક્લિયર? 120 અને 10 130 અને 100 તો 230 અને આ એના છેદમાં જાય. ક્લિયર? તો વચ્ચે શું? N બરાબર નોર્માલિટી N બરાબર 23/10 એટલે 2.3. તો આપણને જાણવા મળ્યું કે ભાઈ મિશ્ર દ્રાવણની નોર્માલિટી શોધવી હોય તો એનું આ જે ચોથા નંબરનું સૂત્ર છે N × V બરાબર N1 V1 વત્તા N2 V2 વત્તા N3 V3. પછી જેટલો દ્રાવણો આપેલા હોય એ પ્રમાણે આગે તમે N3 ક્લિયર V એ રીતના તમે લઈ શકો છો. ક્લિયર? તો 4 સૂત્રો હતા. એક પહેલું એનું આવું હતું કે ગ્રામ ઇન્ટુ લીટર ઇન્વર્સ, યાદ રાખીશું, ભાગ્યા એનું તુલ્ય દળ એટલે દ્રાવ્ય પદાર્થનું. એના ઉપરથી બીજો 2 આપણે તારવ્યો હતો. ત્યારે અને ચોથા નંબરનું આ સૂત્ર છે એ મિશ્ર દ્રાવણ માટે છે. યાદ રાખજો કે મિશ્ર દ્રાવણની નોર્માલિટી શોધવી હોય, N શોધવી હોય તો એના માટેનું સૂત્ર NV બરાબર N1 V1 વત્તા N2 V2 પ્લસ અપ ટુ એ રીતના. બરાબર? તુલ્ય દળ માટે 4 સૂત્રો હતો. એસિડ, ક્લિયર, બેઝ, ક્ષાર અથવા તો એજન્ટ. ચારેયનો અલગ અલગ સૂત્રો એ પણ તમે યાદ રાખજો. ક્લિયર? હવે એના પછી જે બીજો કોન્સેપ્ટ છે એ મોલારિટીનો છે. ક્લિયર? તો મોલારિટી જો નોર્માલિટી સમજણમાં પડી જશે તો મોલારિટીનો જે કોન્સેપ્ટ છે એ સમજવામાં તકલીફ નહીં પડે. ક્લિયર? કારણ કે એના જેવો સેમ જ છે. પછી મોલાલિટી, ક્લિયર, એ પણ સમજવામાં તકલીફ પડશે નહીં. તો આજે તમે નોર્માલિટી વિશે ભણ્યા. ક્લિયર? તો એને બરોબર યાદ કરી લેજો, બરાબર, એની નોંધ કરી લેજો અને બરાબર તૈયાર કરી લેજો. કારણ કે એક્ઝામ્પલમાં નોર્માલિટીના દાખલા વધારે આવે છે. બરાબર? એના પછી તો મોલારિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.